Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. અકસ્માતના મામલે 16 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મલાવતળા પાસે ફોર્ચ્યુનર કારે કિશોરીને અડફેટે લીધી હતી અને ટ્રાફિક પોલીસે આરોપી કિશોરના ભાઈ અને પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કાર માલિક નિલેશ ભરવાડ અને પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. તો ફોર્ચ્યુનર કારે આ અકસ્માત સર્જ્યો હતો. તેમાં 16 વર્ષની સગીરા અડફેટે આવી ગઈ હતી અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે આપવામાં આવી હતી, પરંતુ હાલ તેનું મૃત્યુ નિપજ્યું છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, આ સમગ્ર મામલે શું કાર્યવાહી? 2 દિવસ પૂર્વે દિયા ઘરની બહાર નીકળી ત્યારે ફોર્ચ્યુનર કારનો જે 17 વર્ષીય કિશોર ચાલક હતો તેને બેફામ કાર હંકારીને દિયાને અડફેટે લીધી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. તબીબો દ્વારા સતત તેનો જીવ બચાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે રાત્રિવેળા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સંદર્ભે તો પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ જે બેદરકારીપૂર્વક કિશોરને ફોર્ચ્યુનર કાર આપવામાં આવી હતી તેને કારણે હવે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ જે કાર છે તેના માલિક જે કિશોર આરોપી નિલેશ ભરવાડ અને પિતા ગોવિંદ ભરવાડ વિરુદ્ધ હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બંનેની વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવેલો છે અને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આભાર યુનુસ. તમામ ગતિવિધિ પર આપ નજર રાખતા રહેજો. તો આ સમગ્ર મામલે ફોર્ચ્યુનર કારે અડફેટ લેતા સગીરાનું મૃત્યુ નિપજ્યું. આ સમગ્ર મામલે જે સગીર છે તેના પિતા અને ભાઈને પકડી પાડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી તેજ કરાય છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.